તમને એમ બધાને એમ થતું હોય કે ભાઈ હાથું ના ભાઈ વિદેશમાં કામ તો કરે છે ને ભાઈ તો કારણ કે ગામડે આવી હાલત પછી પાયલે વેન કર્યું ગામમાં જાવ ચાલો હું તમને પાછળથી અમારા ઘરનું દેખાડું કેવું લાગે પછી જેમ આપણે તરસ્યા થાય એમ વંડીયું પણ તરસી થાય દિવાલો પણ તરસી થાય ભાઈ રેતી તો ખૂટી ગઈ પછી બીજું ટ્રેક્ટર મંગાવવું પડ્યું જો રામ રામ જય સીતારામ કેમ છો ભાઈ મજામાં છો તો સ્વાગત છે તમારું બધાના નવા બ્લોગમાં તો સવાર પડી ગઈ છે ખબર નહીં વાગ્યા કેટલા છે વાગ્યા છે સવારના 8:30 થઈ ગયા છે ને મારી મમ્મી જો બેઠા ખાય છે અત્યારે બ્રેકફાસ્ટ કરે છે બ્રેકફાસ્ટમાં શું કરે બસ ખીચડી અત્યારમાં ખીચડી ધબધબાટી બોલાવે હવે ડેન્ગ્યુ તમે જો ડેન્ગ્યુ થયો હોય ને તો એનો અંદાજે 5 થી 7 દિવસનો પીરિયડ હોય એની અંદર ડેન્ગ્યુ બરાબર રાગ આવી જ જાય પણ એ 4-5 દિવસ તો લાગે તે ડેન્ગ્યુમાં તમે ગમે દવા લ્યો બરાબર તો જઈ છે મારે તો જઈ ક્યાં અમારા મઢે પૈકી લાગવા જવાનું છે તો ચાલો હવે જાઉં તમને બતાવું અમારો માતાનો મઢ કેવો છે તો રેતી અમારે એટલી બધી ફેળી નાખી છે રાતના કૂતરા ને ખૂંટિયા ને આમ જો ગાય ભેંસ બધી રખડતી હોય ને રાતની રેતી તો કરી નાખી આ હાલ તો અમારા ઘરનો કંઈક આવું જો પ્લાન છે હવે પ્લાસ્ટરનું કામકાજ ચાલુ થઈ ગયું છે હવે થાય છે જો પ્લાસ્ટર ને એવું જો મેં પાછળથી બતાવું કેવું છે પાછળથી કંઈક આવી રીતનું દેખાય છે જોઈએ પ્લાસ્ટર પછી કેવું તો અમારે અહીંયા આવ્યો છે મારો માતાજીનો મઢ હું તમને બતાવું મારા મઢમાં કેવું મસ્ત શણગારેલું છે તો આ છે અમારા કુળની દેવી માં ચામુંડા તો ચામુંડાનો અમારા મઠ છે અહીંયા મસ્ત શણગારી નાખ્યો છે અમારા નવા જુવાનિયા છે ને બધા નવું કંઈક કરતા રહે તો જો આવી રીતે મસ્ત બનાવી રાખ્યું છે પછી અમે કાલે ગયા હતા ભોગાવો રેતી જોવા માટે તો આજે એમને ઓર્ડર આપ્યો તો ભોગાના રેતી અમને લગભગ 1100 રૂપિયાનું 1 ટનનું ટેકર પડ્યું હતું અમે 3.5 ટન જેવી રેતી અમે મંગાવી હતી અમારા પ્લાસ્ટર માટે હા હું વરસાદ ચાલુ થઈ ગયો બધે આમ તો અહીં બધે પાણી થઈ ગયા આમ જો એટલે ફૂલ વરસાદ આવી ગયો અમારા ઘરે જો પછી પાયલ કે મારે જવું છે ગામમાં મને ચાલો મૂકવા ગાડીમાં લઈને તો મેં કીધું શું લેવા જવું છે તો કે કાંઈક લેવા જવું છે કહેવાનું ન હોય તો મેં કોટ તો કાઢીને મૂક્યો તો સવારમાં ટાઈટ તો બહુ છે પણ કોટ પહેરતા બોલાઈ ગયો છે આજ ભાઈ ફૂલ ઠંડી લાગવાની છે આ છે અમારે ગોપીનાથજી મહારાજનું મંદિર તો તમે જો ગરડા આવો ને તો આ જગ્યા વિઝિટ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમારા ગરડામાં મંદિર લગભગ ગુજરાતમાં ક્યાંય નથી એવા મંદિર છે હવે પાયલ કાંઈક લેવા તો ઊભી રહી છે પણ હું લેવા ઊભી રહી મને નથી ખબર મારે જોવું પડશે હું લેવા મને કે હું નહીં કહું મારે જે લેવું છે મારે હાથે લઈ લ્યો તો ઘરની હાલત કંઈક આવી રીતની છે બધું કન્સ્ટ્રક્શન કામ ચાલુ કર્યું છે હવે પ્લાસ્ટરનું આ છે ભોગાવો રેતી ભૂરી રેતી અને કાળી રેતી સાળી મૂકી છે બધું વાયરિંગનું કામ બધું ઓલમોસ્ટ પતી ગયું છે બધું જો શું ને દિવાલની અંદર આ બાજુનો રૂમ જો હવે ચાલુ થાય છે ને આ કિચન છે એક વખત વિડીયો લઈ લો એટલે ફ્યુચરમાં જોવાની ખબર પડે કે ભાઈ આમે પ્લાસ્ટર ક્યારે કર્યું હતું તો આ રૂમમાં જો બધું પાણી બધું પાઈ દીધું છે કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે આગળની પ્રોસેસ ચાલુ થાય છે પ્લાસ્ટરનું કામ જો આ મસ્ત બારી એવું થાય એવું છે બર અહીંથી અમારે આ શેરી દેખાય છે આવું છે અને આ બાજુનો રૂમ આ રૂમ આજે કમ્પ્લીટ કરી નાખશે અને આ રૂમ અહીંથી કરી આ રૂમમાં કામ ચાલુ થઈ ગયું છે જો આવી રીતે થાય છે કામ ચાલુ થઈ ગયું છે 2 વખત આને પાણી મેં પાયું છે અને આ કે ને ટોસા મારવાના જો આવી રીતના ટોસા મેં માર્યા છે જો આવડા એટલે મારા છોકરા છે ને એમ મને ન કહીએ કે ભાઈ તમે કાંઈ કર્યું નથી અમારે હાટું આ બધું એને હાટું જ કર્યું છે ભાઈ છોકરાઓ હાટું જ છે જો બધું કરીને આ બધું મેં હાથે આમ જો કે મેં મારી બહુ આમાં મેં મહેનત કરી છે સાફ સફાઈ બધી મેં કરી છે પછી આના ટોસા માર્યા છે પછી આની જે ઘીંચી પાડવાની આવે ને આજે લાઇટ ફિટિંગની છે ને આવડે આ ઘીંચી દિવાલની અંદર ઘીંચી પાડવાની જો કે એનો વિડીયો તમે જોયો છે એ પણ મેં જ કરી છે બધાના એટલે આપણે હાર્ડવર્ક કંઈક આમાં હાર્ડવર્ક કરવામાં આપણે ભાઈ માસ્ટર જ છીએ કે પાછા પડવી એમ સીવી નહીં ભલામણા આપણે જો
અરે વાહ મસ્ત કર્યું છે આ રૂમમાં આવે એવું ને જો એવું છે અને આ પાછળનો સૂર્યાસ્તનો નજારો જોવા માટે આ ગેટ એટલું રાખી છે બારી અહીંથી સૂર્યાસ્ત દેખાય સૂર્યાસ્ત અહીંથી થાય છે એટલે સૂર્યાસ્તનો નજારો પણ જોવાની બહુ મજા આવી જાય એવું બનાવ્યું છે અમે એ ટાઈપનો પ્લાન લીધો છે એમ તો જોઈએ બપોર પછી હવે કામ ચાલુ કરવાનું છે હવે બધું સેટિંગ થઈ ગયું છે કડિયાનું એવું લાગે તો હું હારવાર સુનારું લઈને મંડી પડીશ અને થોડું આવડી શીખી જાવ પછી વિદેશમાં જઈને આપણે કડિયા કામ કરવા થાય કામકાજ ફરી ચાલુ કરવાનું છે અને અત્યારે તો હું પાણી પાવું છું પાણી પાવાનું ઓલપાની રૂમ બતાવ ઓલપાની રૂમ થઈ ગઈ હજી કમ્પ્લીટ થઈ ગઈ જો આપણી ઘરે બાબાટી બોલાવી જાય આવી ગયા છીએ અમે મફતનું ખાવા બધું એટલે મફતનું નહીં ભાઈ 500 રૂપિયા સાંડલો કરાવવાનો હા આશી વાત કે નહીં બાપા નેવી હા જો આને સારું સારું ગોતી લીધું છે બધી વસ્તુ તો ભાઈ હેલ્મેટ નો સાચો ઉપયોગ છે ને અમે જ કરવી છે જો કઈ રીતે કરવી છે ને એવી રીતે કરવી જો અમે નવરા બેટા કાંઈક તો કરવું પડશે ને ભલામણા રેડી તું ગાડીમાં તો હેલ્મેટ પહેરતો નથી એલ્યા પણ અહીંયા સેફટી જરૂરી છે ને ત્યાં ખબર નહીં સેફટીમાં અહીંયા હેલ્મેટ પહેરવું પડે આ સેફટી કેવા સાચી અહીંયા હેલ્મેટ પહેરવી છે જો પછી હવે ઘરની દિવાલ તો થઈ ગઈ અંદરની થઈ ગઈ હવે બહારની ઉપાડી છે અમારે તો હવે મસ્ત માવો ચડાવીને એક ચાનો ફોટો ચડાવીને કડિયા ચડી ગયા છે ઉપર હવે જો બહારની દિવાલ આજ લગભગ પતાવી દી છે તો આ બાજુનું તો જો પતાવી દીધું ખરેખર આ તો બહુ જોખમવાળું કામ છે હો ખરેખર આ કડિયા કામ તો જો તો કદાચ તમે ગરડા આવો તો ખોડિયાનગર 2 અમારી દુકાન જો ખૂણા ઉપર છે ને આ અમારા ઘરનો ડેલો છે આવવાનું ભૂલતા નહીં ગરડા આવો તો સાંજ પડી ગઈ છે ને અમે પાછા ત્રણે જઈએ છીએ ગામમાં શું કરવા જઈએ છીએ કંઈક ખરીદી કરવા માટે તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં શું ખરીદી કરી નેક્સ્ટ વિડીયોમાં કહીશું ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં રામ રામ બધાને